નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત 18 લાઈવ। હવે જોઈએ અગત્યના સમાચાર। મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોનો મામલો। સાવલી તાલુકાના શાઢાસાલ ગામના પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને કરી મદદ માટે રજૂઆત। વડોદરા જિલ્લાના 10 સહિત 100થી વધુ યુવકો મ્યાનમારમાં ફસાયા। મ્યાનમારમાં ડેટા એન્ટ્રીની નોકરીના નામે મોટું રેકેટ। મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોએ વિડીયો બનાવી વાયરલ કરી લગાવી વતન આવવા મદદ માટે લગાવી ગુહાર। વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના શાઢાસાલ ગામના યુવકો ફસાયા। શાઢાસાલ ગામના પરિવારજનોએ સ્થાનિક ધારાસભ્યને કરી મદદ માટે રજૂઆતના પગલે ધારાસભ્યએ કેન્દ્ર સરકારના વિદેશ મંત્રાલયને પત્ર મેલ કરાવી મદદ કરવા રજૂઆત કરી। મેલ કર્યા બાદ ધારાસભ્યએ આપી પ્રતિક્રિયા। મારું નામ શાહ જયેશ કુમાર રમેશચંદ્ર, મારો છોકરો ગુંજન શાહ છે। 4 મહિનાથી થાઈલેન્ડ નોકરી માટે ગયો હતો। એમને ત્યાં અનુકૂળ ના આવ્યું એટલે 4 મહિના પત્યા પછી મારો છોકરો 20 દિવસથી ત્યાંથી નોકરી છોડીને ગુજરાત ઇન્ડિયા આવવા માગે છે, પરંતુ ત્યાંની ગવર્મેન્ટે બધી રીતે સપોર્ટ કરીને મોકલવા તૈયાર છે, પણ આપણી સરકાર હજુ આજ સુધીને કોઈ ધ્યાન લીધું નથી। મારું નામ શાહ હંસાબેન જયસુમાર છે। મારો દીકરો ગુંજન થાઈલેન્ડના તાકમાં છેલ્લા 4 મહિનાથી ગયેલો હતો અને એ 20 દિવસથી કંઈક અજુગતું લાગતા એ લોકો ત્યાંથી નીકળીને ભારત પરત આવવા માટેનું મ્યાનમારમાં ઇમિગ્રેશનને બધું થઈ ગયેલું છે, જેની ફાઇલ ભારત સરકારને મોકલી આપેલી છે અને તે બધા જ ભારતીયો એની જોડે 150થી 200 છોકરાઓ છે, એ બધાને ભારત પરત આવવું છે, તો એ લાવવા માટે સરકારશ્રીને અમારી અપીલ છે। ગઈકાલે મ્યાનમારથી એક વિડીયો મારા 3.5 સાલના દીકરો ગુંજન શાહનો એ આગળ વિડીયો મારફતે એને ત્યાંની મ્યાનમારની આખી વિગત દર્શાવી। છેલ્લા 20 દિવસથી આ લોકો એક ફ્રોડનો ભોગ બનેલા છે અને અહીંયા જેમ કહીએ છીએ અને એમ તો લોકોને સરકારના માધ્યમથી હોમ ડિપાર્ટમેન્ટના માધ્યમથી ઘણીવાર જણાવવામાં આવ્યું છે કે ભાઈ ડેટા એન્ટ્રીમાં નોકરીની પ્રલોભનો આપીને ડેટા એન્ટ્રી માટે છોકરીઓ જોઈએ છે એમ કરીને વિદેશમાં માટેની એક ઓફરો પ્રલોભનો આપતા હોય છે અને એમાં છોકરાઓ આપણા દીકરીઓ ફસાતા હોય છે। એવો જ એક કિસ્સો આજે થયો છે, એમાં વડોદરા જિલ્લાના 10, એમાં મારા શાઢાસાલ તાલુકાનો એક દીકરો અને ટોટલ 100 ભારતીયો આનો ભોગ બનેલા છે। ત્યારે મેં આ વિગત જેવી મારી પાસે આવી, જેવી મેસેજ આવ્યા, એમના ઘરના લોકોએ પણ મારો કોન્ટેક્ટ કર્યો અને મીડિયા મારફતે મને જાણવા મળ્યું, ત્યારે તરત જ મેં આના માટે તાત્કાલિક ધોરણે વિદેશ મંત્રી જયશંકરજીને, માનનીય પ્રધાનમંત્રી આપણા નરેન્દ્ર મોદી સાહેબને અને ગૃહમંત્રી અમિત શાહ સાહેબને અને અમારા સાંસદ હેમાંગ જોશીને પણ તાત્કાલિક પત્ર દ્વારા, મેલ દ્વારા જાણ કરી છે અને ખૂબ ગંભીરતાથી લઈને આપણી ભારતની સરકાર કાયમ માટે આ વિષયો પર ગંભીર હોય છે જ, પણ તાત્કાલિક ધોરણે 20 દિવસથી આ લોકો જ્યારે ત્યાં વિલંબનામાં છે અને એક NGOના સથવારે ત્યાં આગળ અત્યારે આશરો રહી રહ્યા, અત્યારે તાત્કાલિક વિદેશ પરત આવે, એમના ઘરમાં પાછા ફરે એવું કાયદેસર જે પણ કરવાનું થાય એ તાત્કાલિક યુદ્ધના ધોરણે કરે એવી મારી લાગણી અને માગણી મેં વિદેશ મંત્રીશ્રીને, માન્ય પ્રધાનમંત્રીશ્રીને, માન્ય ગૃહમંત્રીશ્રીને અને અમારા સાંસદ હેમાંગ જોશીને કરી છે। મને વિશ્વાસ છે કે સરકાર આવા વિષયોમાં કાયમ માટે ગંભીરતાથી જ લે છે અને તાત્કાલિક ધોરણે કોઈપણ યુવક કોઈપણ વિદેશમાં આવી રીતે કોઈપણ એનો ભોગ બન્યો હોય કે કોઈપણ મુસીબતમાં હોય તો તાત્કાલિક કેન્દ્ર સરકાર આપણી એના ખૂબ ધ્યાન આપે છે। મને વિશ્વાસ છે કે થોડા જ દિવસની અંદર આનું નિરાકરણ આવી અને આપણા યુવકો પાછા પરત એમના ઘરે ફરશે। એમના ઘરના લોકોને પણ મેં આશ્વાસન આપ્યું છે અને એમને કહ્યું છે કે વિશ્વાસ રાખજો અને તમારામાં ચોક્કસ હું એ કહું છું કે રાત દિવસ અમે તમારી સાથે છે અને કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો ભારત સરકાર, ગુજરાત સરકારને અમે તમારી સાથે છે અને તમારા દીકરા દીકરીઓ તમને પરત કરીશું એવો વિશ્વાસ પણ આપેલો છે।